ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. હું ભાલોડિયા અમિત. આજે વિજ્ઞાન વિષયની અંદર આપણે પ્રકરણ નંબર 2 એસિડ, બેઝ અને ક્ષારની અંદર છે એ નવા ટોપિક છે એનો અભ્યાસ કરીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે જે વાત કરી હતી પીએચ માપક્રમની, તો એ પીએચ માપક્રમને અનુલક્ષીને આપણને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એની વાત કરીએ. તો અહીંયા તમને આપ્યું હોય કે બે દ્રાવણો છે, દ્રાવણોના નામ આપી દીધા છે એ અને બી દ્રાવણ. જેની અંદર દ્રાવણ એ છે તો એની પીએચ 6 આપી હોય અને દ્રાવણ બી એની પીએચ 8 આપેલી હોય, તો પ્રશ્ન આ રીતે તમને બે પૂછાય. પહેલો પ્રશ્ન કે H+ ની સાંદ્રતા કેમાં વધારે હશે? ફરીથી, H+ ની સાંદ્રતા કેમાં વધારે હશે? એનો મતલબ કયા દ્રાવણમાં વધારે હશે? દ્રાવણ નંબર એ માં H+ ની સાંદ્રતા વધારે હશે કે દ્રાવણ નંબર બી ની અંદર H+ ની સાંદ્રતા વધારે હશે? આ પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, કયું એસિડિક દ્રાવણ હશે અને કયું બેઝિક દ્રાવણ હશે? બરોબર. આ જે પ્રશ્ન છે એની અંદર વ્યવસ્થિત રીતે આપણે જોઈએ કે પહેલા આનો આપણે જવાબ મેળવીએ કે H+ ની સાંદ્રતા કયા દ્રાવણમાં વધારે હશે? દ્રાવણ એની અંદર કે પછી દ્રાવણ બી ની અંદર? તો એના માટે ગયા લેક્ચરમાં અથવા તો આગળ આપણે જોઈ ગયા જે પીએચ માપક્રમ છે તેની પટ્ટી બરોબર કઈ હતી, તો એનું વર્ણન હું અહીંયા તમને દર્શાવું છું. આ રીતે છે એ લંબચોરસ ભાગ આવશે. લંબચોરસ ભાગ આવી ગયા પછી અહીંયા વચ્ચે છે એ એક્ઝેક્ટ 7 આવશે. યાદ હોય તો પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે? તો 0 થી 14 સુધી છે વિસ્તરેલો છે. હવે અહીંયા જેમ લંબચોરસના સામસામેના વિકર્ણ છે એ સ્પર્શે તો એ રીતે આ રીતે આડી લાઈન આવશે. ઉપરની બાજુ આવશે H+, નીચેની બાજુ આવશે OH-. જો આટલી વસ્તુ તમને યાદ રહી ગઈ તો તમે આનો જવાબ સરળતાથી આપી શકશો કે બેમાંથી કયા દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધારે હશે. એના માટે આ જે છે એ આપણે શું દોર્યું છે? તો પીએચ માપક્રમ દોરેલો છે કે જેમાં આપણે આગળ જોઈ ગયા પીએચ માપક્રમ ક્યાંથી ક્યાં સુધી વિસ્તરેલો છે? 0 થી 14 સુધી વિસ્તરેલો છે. હવે આ 0 થી 14 છે એ તમને પીએચ નું મૂલ્ય દર્શાવે છે. આ 0 થી 14 છે એ કોનું મૂલ્ય દર્શાવે છે? તો પીએચ નું મૂલ્ય દર્શાવે છે. અહીંયા આપણને દ્રાવણ એ અને દ્રાવણ બી તેની પીએચ તમને આપી છે. દ્રાવણ એની પીએચ કેટલી છે? 6 છે. તો દ્રાવણ એની પીએચ જે 6 છે તો અંદાજે તમે જુઓ તો 6 મૂલ્ય અહીંયા આવશે. અને એવી જ રીતે જે દ્રાવણ બી છે તેની પીએચ કેટલી છે? 8 છે. તો એ 8 છે એ આ જે 7 આવે છે એ 7 પછી અહીંયા 8 આવશે. એટલે અહીંયા જે આપણે 6 લખ્યું છે એનો મતલબ કે એ કયા દ્રાવણની પીએચ છે? તો દ્રાવણ એની પીએચ આપી છે. અને એવી જ રીતે જે તમને 8 આપ્યું છે એ કયા દ્રાવણની પીએચ છે? તો બી દ્રાવણની પીએચ છે. હવે તમે પ્રશ્ન જુઓ કે H+ ની સાંદ્રતા કયા દ્રાવણમાં વધારે હશે? દ્રાવણ તમને 2 આપ્યા તો 2 માંથી કા એમાં H+ ની સાંદ્રતા વધારે હશે અથવા તો દ્રાવણ બી માં
H+ની સાંદ્રતા છે એ વધારે હોય છે. જો તમને આ માપક્રમ યાદ રહી ગયો તો આકૃતિ ઉપરથી જ તમે નક્કી કરી શકશો કે કેની અંદર આ H+ની સાંદ્રતા છે એ વધારે હોય છે. અહીં તમે આકૃતિમાં જુઓ તો તમને આ 6 જે મૂલ્ય છે એ 6 માટે આ ઉપરનો વિસ્તાર છે એ કોની સાંદ્રતા દર્શાવે છે? H+ની સાંદ્રતા દર્શાવે છે. ફરીથી આ 6 શું છે? પીએચ. પીએચ 6 છે એ કયા દ્રાવણની છે? તો દ્રાવણ એની પીએચ દર્શાવે છે. અને આ 6 માટે આ ઉપરનું જે મૂલ્ય છે તે H+ની સાંદ્રતા દર્શાવે છે અને નીચેનો જે ભાગ છે તે OH- આયનની સાંદ્રતા દર્શાવે છે. તો આકૃતિ ઉપરથી તમે કહી શકો છો કે એ દ્રાવણ માટે H+નો વિસ્તાર છે એ વધારે છે. કારણ કે અહીંથી તમે જુઓ તો આટલો વિસ્તાર છે H+નો છે અને નીચેનો વિસ્તાર એટલે કે OH- આયનનો વિસ્તાર છે એ ઓછો છે. બરાબર? અને એવી જ રીતે હવે આપણે આ બી માટે વાત કરીએ. તો બી માટે તમે વાત કરો તો બી માટે પીએચ નું મૂલ્ય કેટલું છે? 8 છે. તો ઉપરનો વિસ્તાર H+ નો છે, નીચેનો વિસ્તાર આ OH- નો છે. ફરીથી બી દ્રાવણ pH 8, ઉપરનો વિસ્તાર H+ નો છે, નીચેનો વિસ્તાર OH- નો છે. તો બી દ્રાવણ માટે આ H+ નો વિસ્તાર છે એ ઓછો છે, જ્યારે OH- આયનનો વિસ્તાર કેવો છે? વધારે છે. આપણે પ્રશ્નની અંદર એવું છે કે આ જે બે દ્રાવણો છે એ અને બી, તેમાં H+ની સાંદ્રતા કેમાં વધારે છે? તો અહીંયા તમે જુઓ તો આ એ દ્રાવણ, એમાં તમે H+નો વિસ્તાર આટલો જોઈ શકો છો. અને એવી રીતે કયું દ્રાવણ? બી દ્રાવણ. તો એમાં પણ તમે આ H+નો વિસ્તાર જોઈ શકો છો. આ પીએચ માપક્રમની આકૃતિ ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ આ વિસ્તાર વધારે છે. એનો મતલબ કયું દ્રાવણ? એ દ્રાવણ, એની અંદર H+ આયનનો વિસ્તાર વધારે છે. બી દ્રાવણ H+ આયનનો વિસ્તાર ઓછો છે. તો કહી શકાય કે H+ની સાંદ્રતા વધારે કેમાં હશે? તો અહીંયા શું આવશે કે જે દ્રાવણ એ છે એની અંદર H+ની સાંદ્રતા વધારે જોવા મળશે. આકૃતિ ઉપરથી નક્કી કરી શકો અથવા તો અહીંયા લખ્યું છે ત્યાંથી પણ તમે નક્કી કરી શકો. એમાં શું આવ્યું? H+નો વિસ્તાર વધારે છે. બીમાં શું આવ્યું? H+નો વિસ્તાર ઓછો છે. તો એ જે દ્રાવણ છે તેમાં H+ની સાંદ્રતા છે એ વધારે હોય છે. બરોબર? એટલે આ રીતે પણ છે એ નક્કી કરી શકાય. અને પીએચ માપક્રમમાં આવ્યું હતું કે જેમ દ્રાવણની પીએચ ઓછી હોય, ફરીથી દ્રાવણની પીએચ ઓછી, તેમ H+ની સાંદ્રતા વધારે આવશે. અને એનાથી વિરુદ્ધ કે પીએચ નું મૂલ્ય જો વધારે હોય તો H+ની સાંદ્રતા છે એ ઓછી આવશે. જો આવડતું હોય તો ખાલી આ પીએચ ના મૂલ્ય ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે કેમાં H+ની સાંદ્રતા વધારે જોવા મળશે. આપણી પાસે પીએચ ના મૂલ્ય 2 આપ્યા છે. કયા 2? એક આપ્યું છે આ 6,
બીજું આપ્યું છે 8. પ્રશ્ન શું છે કે H+ ની સાંદ્રતા કેમાં વધારે છે? H+ ની સાંદ્રતા કેમાં વધારે છે? તો H+ ની સાંદ્રતા કેમાં વધારે હશે કે જેની આ pH શું હશે? ઓછી હશે. જેની pH ઓછી હશે તે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતા વધારે જોવા મળશે. તો pH ઓછી એ આ pH ના મૂલ્ય ઉપરથી પણ નક્કી કરી શકાય. એ દ્રાવણ છે એની pH 6 છે અને બી દ્રાવણ છે તેની pH 8 છે. 6 અને 8 એમાંથી ઓછું કોણ? તો કે 6. કયા દ્રાવણની pH 6 છે? એ પ્રકારના દ્રાવણની pH 6 છે. આથી એ પ્રકારનું જે દ્રાવણ છે તેમાં H+ ની સાંદ્રતા વધારે જોવા મળશે. બરાબર? એટલે આ લખ્યું છે એના ઉપરથી પણ તમે નક્કી કરી શકો. આ જે વસ્તુ દર્શાવી H+ અને OH- આયનની સાંદ્રતા ઉપરથી પણ તમે નક્કી કરી શકો. અથવા જે pH માપક્રમની આ જે આકૃતિ આવી તેના ઉપરથી પણ નક્કી કરી શકાય કે કયા દ્રાવણમાં આ H+ ની સાંદ્રતા છે એ વધારે જોવા મળશે. બરોબર? હવે એના પછીનો પ્રશ્ન, કયું એસિડિક અને કયું બેઝિક દ્રાવણ છે? આના માટેની વાત પણ આપણે આગળ કરી ગયા, છતાં પણ વળી પાછું આપણે અહીંયા દર્શાવીએ કે દ્રાવણ છે એ એસિડિક ક્યારે કહેવાશે? કે જ્યારે દ્રાવણમાં H+ ની સાંદ્રતા વધારે હશે. ફરીથી, એસિડિક દ્રાવણ ક્યારે કહેવાય? કે જ્યારે H+ આયનની સાંદ્રતા વધારે હોય ત્યારે. અને એનાથી વિરુદ્ધ કે દ્રાવણ બેઝિક ક્યારે કહેવાશે? કે જ્યારે OH- આયનની સાંદ્રતા વધારે હોય ત્યારે. હવે આપણી પાસે કેટલા દ્રાવણો છે? તો કે 2 દ્રાવણો છે, A અને B. એ બંને દ્રાવણોમાંથી જેમાં H+ ની સાંદ્રતા વધારે હશે તે દ્રાવણને એસિડિક દ્રાવણ કહેશું. અને જેમાં OH- આયનની સાંદ્રતા વધારે હશે તેને આપણે બેઝિક દ્રાવણ તરીકે છે એ ઓળખાવીશું. તો હવે જોઈ કે કેમાં H+ ની સાંદ્રતા વધારે છે. આપણે એડવાન્સમાં લખી ગયા એ દ્રાવણ H+ ની સાંદ્રતા વધારે છે. કોના કરતા? OH- આયનની સાંદ્રતા કરતા H+ ની સાંદ્રતા વધારે છે. ફરીથી ક્યાંથી આ શબ્દ લખ્યા છે? તો આકૃતિ ઉપરથી લખ્યા. કેમ ખબર પડી? તો આ એ દ્રાવણ pH કેટલી છે? 6 છે. તો 6 આપણે મૂલ્ય આ pH માપક્રમમાં દર્શાવ્યું. અને ઉપરનો વિસ્તાર જોયો તો તે H+ ની સાંદ્રતા દર્શાવે છે. નીચેનો વિસ્તાર જોયો તો તે OH- આયનની સાંદ્રતા દર્શાવે છે. તો જોવો છો આકૃતિમાં કે ઉપરનો વિસ્તાર વધારે છે. તો ઉપરનો વિસ્તાર વધારે છે એનો મતલબ H+ ની સાંદ્રતા વધારે છે. અને ત્યાંથી આપણે લખ્યું કે H+ ની સાંદ્રતા વધારે છે. તો H+ ની સાંદ્રતા વધારે છે કયા દ્રાવણમાં વધારે છે? દ્રાવણ એમાં. તો આ 2 દ્રાવણો તમને આપેલા છે A અને B. તેમાંથી કયું દ્રાવણ એસિડિક કહેવાશે? કે જેમાં H+ ની સાંદ્રતા વધારે હોય. B ની અંદર શું થાય છે? કે H+ ની સાંદ્રતા ઓછી છે. કોના કરતા ઓછી છે? તો OH- આયનની સાંદ્રતા કરતા H+ આયનની સાંદ્રતા ઓછી છે. H+ ની ઓછી છે
તો સામે કોની વધારે હશે? તો કે OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હશે. કેમ ખબર પડે? આ પીએચ માપક્રમ જે દોરેલું છે ત્યાંથી ખબર પડે. કયા દ્રાવણની વાત કરીએ છીએ? તો બી દ્રાવણની. અને બી દ્રાવણ માટે પીએચ કેટલી છે? 8 આપ્યું છે. તો 8 આપણે અહીંયા આકૃતિમાં દર્શાવ્યું. 8 માટે ઉપરનો વિસ્તાર ઓછો છે, એનો મતલબ H+ ની સાંદ્રતા ઓછી છે, નીચેનો વિસ્તાર વધારે છે, એનો મતલબ OH માઇનસ આયનની સાંદ્રતા વધારે છે. તો જેમાં H+ ની સાંદ્રતા વધારે હોય તેવા દ્રાવણને એસિડિક દ્રાવણ કહેવાય. અને H+ આયનની સાંદ્રતા કેમાં વધારે છે? તો દ્રાવણ એ જે છે ને, આ દ્રાવણ એ, તેની અંદર H+ આયનની સાંદ્રતા વધારે છે. હવે આ જ પ્રશ્નનો બીજો ભાગ કે કયું દ્રાવણ બેઝિક દ્રાવણ છે? તો આપણે અહીં લખ્યું છે બેઝિક દ્રાવણ કોને કહેવાય? કે જેમાં OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય. તો OH માઇનસ આયનની સાંદ્રતા ક્યારે વધારે હોય? કે જ્યારે H+ આયનની સાંદ્રતા ઓછી હોય. તો OH માઇનસ આયનની સાંદ્રતા વધારે, H+ આયનની સાંદ્રતા ઓછી. આવું કયા દ્રાવણમાં જોવા મળે છે? તો બી પ્રકારના દ્રાવણમાં. કેમ ખબર પડી? તો બી પ્રકારનું જે દ્રાવણ છે તેની પીએચ કેટલી છે? 8 છે. તો 8 પીએચ આપણે આ પીએચ માપક્રમમાં દર્શાવ્યા. ઉપરનો વિસ્તાર H+ નો છે કે જે ઓછો દેખાય છે, જ્યારે નીચેનો વિસ્તાર કોનો છે? OH માઇનસ આયનનો છે કે જેનો વિસ્તાર વધારે દેખાય છે. આથી લખી શકાય કે OH માઇનસ આયનની સાંદ્રતા વધારે છે, જ્યારે H+ આયનની સાંદ્રતા ઓછી છે. અને OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય તો એવા દ્રાવણને કેવું કહેવાય? બેઝિક દ્રાવણ કહેવાય. તો આ જ વસ્તુ આપણે છે એ પ્રકારના દ્રાવણમાં પણ જોઈ લઈ. એ પ્રકારના દ્રાવણની અંદર આપણે અહીંયા લખ્યું જ છે આમે કે OH માઇનસ આયનનો વિસ્તાર ઓછો છે, OH માઇનસ આયનની સાંદ્રતા ઓછી છે, જ્યારે H+ આયનની સાંદ્રતા વધારે છે. તો વધારે છે એટલા માટે તો પહેલા જ આપણે કહી દીધું કે દ્રાવણ એ એસિડિક દ્રાવણ છે. તો હવે કયું દ્રાવણ વધ્યું? દ્રાવણ બી, કે જેમાં OH માઇનસ આયનની સાંદ્રતા વધારે છે. અને OH માઇનસ આયનની સાંદ્રતા કયા દ્રાવણમાં વધારે છે? તો દ્રાવણ બી ની અંદર વધારે છે. અને દ્રાવણ બીમાં OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોવાથી તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? બેઝિક દ્રાવણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આ રીતે છે એ આ પ્રશ્નનો છે એ જવાબ આવશે. બરોબર? જવાબ મેળવવો સાવ સહેલો છે, પણ એના માટે આ જે પીએચ માપક્રમની આકૃતિ તમને આવડતી હોવી જોઈએ. આકૃતિ ઉપરથી તમને ખબર પડતી હોવી જોઈએ કે કેમાં H+ આયનની સાંદ્રતા વધારે છે, કયા દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતા ઓછી છે. અને આના ઉપરથી પણ ખબર પડી જાય, આ પીએચ માપક્રમની અંદર આવી ગયું કે પીએચ નું મૂલ્ય ઓછું હોય તો H+ આયનની સાંદ્રતા વધારે હોય, અને પીએચ નું મૂલ્ય જો વધારે હોય તો H+ આયનની સાંદ્રતા છે એ ઓછી જોવા મળે છે. બરાબર? એટલે આ રીતે કયું દ્રાવણ એસિડિક છે? તો જેમાં H+ આયનની સાંદ્રતા વધારે હોય તે એસિડિક હોય. અને કેમાં H+ આયનની સાંદ્રતા વધારે છે? તો દ્રાવણ એમાં. બીજો ભાગ, કયું દ્રાવણ બેઝિક હશે? તો બેઝિક માટે શું આવશે? કે જેમાં OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય તેવું દ્રાવણ
બેઝિક દ્રાવણ કહેવાય. અને કયું દ્રાવણ બેઝિક થશે? તો દ્રાવણ બી છે એ બેઝિક દ્રાવણ તરીકે છે એ ઓળખવામાં આવે છે. કારણ કે કયા આયનની સાંદ્રતા વધારે છે? તો OH માઇનસ આયનની સાંદ્રતા વધારે છે એટલા માટે. બરાબર? એટલે આ રીતે છે એ આ પ્રશ્નનો જવાબ આ રીતે આપણે સમજાવી શકીએ. હવે એના પછીનો પ્રશ્ન જોઈ કે પ્રશ્ન તમને છે એ આ રીતે પૂછાય કે H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થશે? તો લખ્યું છે શું? દ્રાવણનો સ્વભાવ. જે દ્રાવણનો સ્વભાવ છે ને, દ્રાવણનો સ્વભાવ છે એ 3 પ્રકારનો હોય. એસિડિક સ્વભાવ, બેઝિક સ્વભાવ અથવા તો તટસ્થ સ્વભાવ. એસિડિક સ્વભાવ ક્યારે કહેવાય? કે જ્યારે H+ આયનની સાંદ્રતા વધારે હોય ત્યારે. કોના કરતા વધારે હશે? OH માઇનસ આયનની સાંદ્રતા કરતા કોની વધારે? H+ આયનની સાંદ્રતા વધારે હોય ને, તો એવા દ્રાવણને એસિડિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. આટલું જ યાદ રાખવાનું છે. ફરીથી પ્રશ્નમાં શું આપ્યું છે? દ્રાવણના સ્વભાવ. તો દ્રાવણનો સ્વભાવ છે એ 3 પ્રકારનો હોય. એસિડિક દ્રાવણ, બેઝિક દ્રાવણ અને આવશે તટસ્થ દ્રાવણ. તો એના માટે એસિડિક દ્રાવણ કીધું છે. તો એસિડિક દ્રાવણ ક્યારે કહેવાશે? કે જ્યારે H+ આયનની સાંદ્રતા વધારે હોય ત્યારે. આ જે H+ આયનની સાંદ્રતા ક્યારે વધારે હોય અથવા તો કોના કરતા વધારે હોય? તો દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતા કરતા H+ આયનની સાંદ્રતા વધારે હોય તેવા દ્રાવણને એસિડિક દ્રાવણ કહેવાય. હવે પ્રશ્ન સમજો. પ્રશ્ન શું પૂછ્યો છે? કે H+ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થશે? કોની સાંદ્રતા? H+ આયનની સાંદ્રતા. તો જો આ H+ આયનની સાંદ્રતા વધારે હોય, વધારે શબ્દ આવ્યો તો એ કોના કરતા વધારે હોય? OH માઇનસ આયન કરતા વધારે હોય. તો અહીંયા લખ્યું છે H+ વધારે કોના કરતા? OH માઇનસ આયન કરતા. જો આવું બને તો તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? એસિડિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ વાત કોની કરી? H+ આયનની સાંદ્રતા વધારે હોય એનાથી વિરોધી. કે H+ આયનની સાંદ્રતા ઓછી હોય. કોના કરતા ઓછી હશે? OH માઇનસ આયન કરતા. તો એનો મતલબ આ OH માઇનસ આયનની સાંદ્રતા કેવી હશે? વધારે હશે. OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હશે. કોના કરતા? H+ આયનની સાંદ્રતા કરતા OH માઇનસ આયનની સાંદ્રતા વધારે છે. બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કે H+ આયનની સાંદ્રતા ઓછી છે. કોના કરતા? OH માઇનસ આયનની સાંદ્રતા કરતા. કોની ઓછી છે? H+ ની સાંદ્રતા ઓછી છે. તો આવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? બેઝિક દ્રાવણ તરીકે છે એ ઓળખવામાં આવે. અને દ્રાવણના જે સ્વભાવ છે એનો ત્રીજો પ્રકાર કયો? તટસ્થ. ક્યારે તટસ્થ કહેવાય? કે જ્યારે
H પ્લસ આયનની સાંદ્રતા જેટલી હોય તેટલી જ સાંદ્રતા આ OH માઇનસ આયનની હોય તો તેવા દ્રાવણનો સ્વભાવ તટસ્થ પ્રકારનો છે તેવું કહી શકાય. એસિડિક ક્યારે કહેવાય? કે જ્યારે H પ્લસની સાંદ્રતા ઓછી. બેઝિક ક્યારે કહેવાય? કે H પ્લસની સાંદ્રતા ઓછી હોય ત્યારે. ફરીથી એકવાર, એસિડિક ક્યારે કહેવાય? કે જ્યારે H પ્લસની સાંદ્રતા વધારે હોય. બેઝિક ક્યારે કહેવાય? કે જ્યારે H પ્લસની સાંદ્રતા ઓછી હોય. અને તટસ્થ ક્યારે કહેવાય? કે જ્યારે H પ્લસની સાંદ્રતા જેટલી હોય તેટલી જ સાંદ્રતા કોની હોય? OH માઇનસની હોય. તો તેવા દ્રાવણનો સ્વભાવ તટસ્થ પ્રકારનો છે તેવું કહી શકાય. હવે પ્રશ્ન સમજો કે H પ્લસ આયનની સાંદ્રતાની દ્રાવણના સ્વભાવ પર શી અસર થશે? તો લખી શકાય કે જો દ્રાવણમાં H પ્લસ આયનની સાંદ્રતા વધારે હશે તો તેવા દ્રાવણને એસિડિક કહેવાય અથવા તો તેવા દ્રાવણની એસિડિકતા વધારે હશે. અને જો દ્રાવણની અંદર H પ્લસ આયનની સાંદ્રતા જો ઓછી હશે તો તેવા દ્રાવણની એસિડિકતા ઓછી છે અથવા તો તેની બેઝિકતા વધારે છે તેવું કહી શકાય. બરાબર? અને પ્રશ્નની અંદર એવું આપ્યું હોય કે તટસ્થ દ્રાવણ ક્યારે કહેવાશે? તો જ્યારે દ્રાવણની અંદર H પ્લસ આયનની સાંદ્રતા જેટલી હશે તેટલી જ સાંદ્રતા દ્રાવણમાં OH માઇનસ આયનની હોય તો તેવા દ્રાવણનો સ્વભાવ તટસ્થ પ્રકારનો છે તેવું કહી શકાય. બરાબર? એટલે આ રીતે બીજા પ્રશ્નનો જવાબ આ રીતે છે આપી શકાય છે. હવે એના પછી વાત કરીએ કે ત્રીજો પ્રશ્ન કઈ રીતે પૂછાય અને તેનો જવાબ છે એ કઈ રીતે આવશે. ત્રીજો પ્રશ્ન છે, શું બેઝિક દ્રાવણો H પ્લસ આયનો ધરાવે છે? જો હા, તો શા માટે તેઓ બેઝિક હોય છે? બેઝિક દ્રાવણો છે એ H પ્લસ આયનો ધરાવતા હોય. જો તમારો જવાબ હા હોય તો એનું તમારે કારણ આપવાનું છે કે શા માટે તેઓ બેઝિક હોય છે. તો આના માટે આપણે ફરીથી જે pH માપક્રમની જે આકૃતિ હતી એ આકૃતિ ફરી પાછી આપણે દોરીએ. આ બાજુ આવશે 0, એક્ઝેક્ટ વચ્ચે આવશે 7, છેલ્લે આવશે 14. ઉપરનો વિસ્તાર કયો આવશે? H પ્લસ. નીચેનો વિસ્તાર OH માઇનસ. આ જે 0, 7 અને 14 લખ્યા છે તે દ્રાવણની શું દર્શાવે છે? તો pH દર્શાવે છે. બરોબર? હવે આપણને અહીંયા શું કીધું છે? બેઝિક દ્રાવણો. તો બેઝિક દ્રાવણો ક્યારે કહેવાય? કે જ્યારે દ્રાવણની અંદર OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય. ફરીથી, બેઝિક દ્રાવણો ક્યારે કહેવાશે? કે જ્યારે દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય અથવા ક્યારે કહેવાશે? કે જ્યારે દ્રાવણની pH નું મૂલ્ય એ 7 કરતા વધારે હોય. બરોબર? તો આવું આપણે ઉદાહરણ લઈ કે દાખલા તરીકે તમે વાત કરો pH 9ની. આ pH 9 ક્યાં આવશે? તો કે 7, પછી આવે 8 ને પછી 9 મૂલ્ય અહીંયા આવે છે. તો pH 9 છે તો એવા દ્રાવણમાં OH માઇનસ આયનની સાંદ્રતા વધારે હોય તો તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય? તો કે બેઝિક દ્રાવણ કહેવાય. હવે આ પ્રશ્નનું જે હેડિંગ છે આવી ગયું. હવે પ્રશ્નનો આગળનો ભાગ, તે શું H પ્લસ આયનો ધરાવે છે? તો તમે અહીંયા જુઓ, આ 9 અહીંયા છે. 9ની ઉપરનો જે વિસ્તાર છે ને એ H પ્લસનો છે અને નીચેનો વિસ્તાર OH માઇનસનો છે. તો OH માઇનસ આયનનો વિસ્તાર વધારે દેખાય છે. એટલા માટે એવા દ્રાવણને બેઝિક કીધું. પણ તેની અંદર H પ્લસની હાજરી
જોવા મળશે. પણ આ જે H+ નું પ્રમાણ ઓછું છે તો કોનું પ્રમાણ વધારે છે? OH- નું. ને OH- નું વધારે છે એટલા માટે બેઝિક કહેવાય. બેઝિક હોય એનો મતલબ એવો નથી કે દ્રાવણની અંદર માત્ર ને માત્ર આ OH- આયનની જ હાજરી હોય. તેમાં H+ ની હાજરી જોવા મળશે, પરંતુ તેની સાંદ્રતા OH- આયન કરતા કેવી હશે? ઓછી હશે. બરાબર. તો આ પ્રશ્નનો બીજો જવાબ છે એ આવી ગયો કે શા માટે તેઓ બેઝિક હોય છે. કારણ કે H+ ની હાજરી જોવા મળે છે, પરંતુ તેની સાંદ્રતા આ OH- આયનની સાંદ્રતા કરતા ઓછી હોય છે. બરાબર. આમ દ્રાવણ ભલે બેઝિક હોય, પણ તેમાં પણ H+ ની હાજરી તો જોવા મળે જ છે. એટલે આ રીતે છે આ પ્રશ્નનો જવાબ, આ રીતે આપણે છે એ સમજાવી શકીએ. હવે એના પછી ઘણી વખત વ્યવહારમાં જે અમુક વસ્તુ જોવા મળે છે એની અંદર કેવા પ્રકારના એસિડની હાજરી હશે તેના અહીંયા તમને ઉદાહરણ દર્શાવ્યા. 1 માર્ક માટે ખૂબ જ જરૂરી છે, યાદ રાખવાના છે કે વિનેગર કયો એસિડ હશે? તો કે એસિડિક એસિડ. આ બેની અંદર એક જ પ્રકારના એસિડ હશે. સંતરુ કયો તો પણ સાઇટ્રિક એસિડ, લીંબુ કયો તો પણ સાઇટ્રિક એસિડ જોવા મળશે. પછી આંબલી તો આવશે ટાર્ટરિક એસિડ, ટમેટું ઓક્ઝેલિક એસિડ, દહીં લેક્ટિક એસિડ, કીડીનો ડંખ અથવા તો કવચનો ડંખ. આ બેની અંદર પણ એક જ પ્રકારના એસિડ એટલે કે મિથેનોઇક એસિડની હાજરી છે એ જોવા મળે છે. ફરીથી કહું છું, ખાલી જગ્યામાં MCQમાં 1 માર્કના પ્રશ્ન જવાબમાં આમાંથી ગમે તે પૂછાઈ શકે અને સામે કયા પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય છે એની આપણને ખબર હોવી જોઈએ. થેન્ક યુ.